સાવરકુંડલામાં મનોરોગી આશ્રમ માનવ મંદિર રાષ્ટ્ર ધર્મને સ્વીકારીને ચાલે છે, ત્યારે આ વર્ષે અમરેલીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સાવરકુંડલાથી 5 કિલોમીટર હાદસાની રોડ ઉપર મહિલાઓની સલામત સંસ્થા એવા માનવ મંદિર મનોરોગી આશ્રમે રાષ્ટ્રીય ધર્મ સ્વીકારી ચાલે છે, અને આ વર્ષે અમરેલીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ મહિલા જજ કુમારી રિઝવાનાબેન બુખારીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી અને માનવ મંદિર આશ્રમના ભક્તિ બાપુ જોડાયા હતા. ધ્વજવંદન કર્યા બાદ મનોરોગી બહેનો અને ઉપસ્થિત હોમગાર્ડ તેમજ નિવૃત્ત આર્મી મેન અને માનવ મંદિરના સેવકોને સંદેશો પાઠવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત હોમગાર્ડ તેમજ નિવૃત્ત આર્મી મેનને મળ્યા હતા. આશ્રમમાં 58 જેટલી વિવિધ પ્રાંતની મનોરોગી બહેનો સાથે વાતચીત કરી હતી. તેમને મળ્યા હતા. માનવ મંદિરમાં આવેલી ગૌશાળામાં વાછડીઓને ગોળ ખવડાવી પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવી તે અહીંયા ભક્તિ બાપુની નિશ્રામાં પુનઃજીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહેલી 58 જેટલી મનોરોગી બહેનોને જજ મેડમે પોતાની જાતે જ ભોજન બપોરનું પીરસ્યું હતું. જે સમગ્ર આશ્રમની તેમજ મહિલાઓ જે હોસ્ટેલમાં નિવાસ કરે છે તેમની મનોરોગી બહેનોની મુલાકાત લીધી હતી. ભક્તિ બાપુ પાસેથી આશ્રમ વિશે માહિતી પણ મેળવી હતી. આશ્રમના સંત ભક્તિ બાપુએ મેડમનું હનુમાનજીની પ્રતિમા આપી સન્માનિત કર્યા હતા. પોતાનો હાજીપો અને આશ્રમની મુલાકાતનો સંતોષ વ્યક્ત કરી ફરી આવવાનું વચન આપી વિદાય લીધી હતી. જેકેએસમી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. આઝાદી અપાવેલી છે એટલે આપણે આઝાદીના જે મૂલ્યો છે એનું જતન કરવું જોઈએ, અને આપણા દેશમાં જેટલો આપણે એક વિકાસની હરણફાળ ભળી છે. અત્યારે અમારે વકીલ મિત્રોમાં જ્યારે આ ઉજવણી હતી ત્યારે એક વકીલ મિત્રે સરસ વાત કરી કે આપણને આ આઝાદીની ભેટ મળી છે એ જ દિવસે કમનસીબી રૂપે આપણો દેશ વિભાજિત થઈ ગયો હતો, અને જે રીતે આપણને આપણો હિસ્સો મળ્યો અને જે આપણે પાસેથી ગયું પાકિસ્તાન, અને આજે આપણે 79 એટલે 79મું વર્ષ ઉજવીએ છીએ, અને આપણે ચિતાર જોઈએ કે આપણે ક્યાં પહોંચી ગયા છે અને એ લોકો ક્યાં છે. અને એના ઉપરથી આપણે બોધપાઠ લેવાની જરૂર છે કે આપણને મૂળભૂત અધિકારો મળેલા છે એની સાથે સાથે જે આપણી ફરજો છે એનું પણ આપણે એટલા જ સાચા દિલથી પાલન કરીએ તો આપણે હજુ ચોક્કસ મહાસત્તા તરફ જઈ તો રહ્યા છીએ, પણ આપણે ખૂબ જ વિકાસ પામીને આપણું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકીએ. અને એમાં આપણે બધાએ સહિયારો પ્રવાસ કરવાની જરૂર છે એવું મારું માનવું છે. એટલે એ મારું આટલું આહ્વાન છે આજના દિવસ નિમિત્તે.